કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તમે લોકોએ ગયા મંગળવારે જે રીતે આપણે કોમ્પ્યુટરનું પહેલું અને બીજું પેજ નંબર 3 અને 4 જે રીતે શાંતિથી ભણ્યા હતા એ જ રીતે હવે આજે આપણે આગળ પેજ નંબર 5 અને પેજ નંબર 6 ભણવાના છીએ. બહુ વધારે આપણે સમય ભણવાનું નથી આવતું. તમને લોકોને તો ખ્યાલ છે જ તે. હા, મને એ તો ખબર છે કે તમને લોકોને કોમ્પ્યુટર વિષય ગમે છે, પણ શું કરવાનું હોય તો કે આની અંદર તો વધારે કંઈ શીખવાનું આવતું નથી હોતું. તો આપણે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ આપણે બેસીએ છીએ કોમ્પ્યુટર વિષય માટે તો જયસર અહીંયા તમને તમારા ફોનની જે સ્ક્રીન છે તેની ઉપર ફોટો તો બતાવે જ છે, પરંતુ આપણે સાથે સાથે શું કરવાનું તો કે આપણી પાઠ્યપુસ્તકને પણ જોતા જવાનું. સૌથી પહેલાં તો આપણે જોઈએ છીએ કે ભાઈ જે અમુક વિદ્યાર્થી મિત્રો શું હોય તો કે પહેલી વાર સમજતા હોય ને તો એને કહેવું પડે કે આપણે કયું ચેપ્ટર ચલાવીએ છીએ તો કે કોમ્પ્યુટરનો પરિચય. સાથે સાથે આપણે જોવાનું છે હવે બીજું શું કહીએ છીએ તો કે આજે આપણે જોવાનું છે પેજ નંબર 5 ઉપર. શું કહ્યું છે કે કોમ્પ્યુટર સાથે પ્રિન્ટર, સ્કેનર, પ્લોટર, સ્પીકર, વેબ કેમેરો, પેનડ્રાઈવ જેવા ગૌણ ભાગો જોડી શકાય છે. તો આની પહેલાં મને એટલું કહેશો કે આપણે કોમ્પ્યુટરના મુખ્ય ભાગો કયા જોયા હતા? 4. યસ. તો 4 ભાગો હતા એના નામ એકવાર બોલી જઈએ. સૌથી પહેલાં તમે જુઓ છો પેજ નંબર 4 ઉપર તમને પહેલું નામ આપ્યું છે કીબોર્ડ, બીજું નામ આપ્યું છે CPU, ત્રીજું નામ આપ્યું છે LCD મોનિટર અથવા તો મોનિટર અને ચોથું નામ આપ્યું છે માઉસ. એ બધા શું હતા? કોમ્પ્યુટરના મુખ્ય ભાગો. અને આજે જે જોવાના છીએ એ શું છે? કોમ્પ્યુટરના ગૌણ ભાગો, જેની અંદર પ્રિન્ટર, સ્કેનર, પ્લોટર, સ્પીકર, વેબ કેમેરા, પેનડ્રાઈવ જેવા ઘણા બધા ભાગોને તમે જોડી શકો છો. પછી કીધું છે કે કોમ્પ્યુટરમાં રહેલી માહિતીને છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. કોઈ પણ ચિત્ર કે લખાણને સીધું જ કોમ્પ્યુટરમાં વગર કોઈ પ્રકારનું લખ્યા આપણે કહેવાય કે કોમ્પ્યુટરમાં જોવું હોય તો એની માટે સ્કેનરનો ઉપયોગ થાય છે. મતલબ કે તમને એક એક લાઇનની અંદર શું કહ્યું છે તો કે એક એક વસ્તુના ઉપયોગ કે ભાઈ પ્રિન્ટરનું કામ તો કે માહિતીને છાપવા માટે, સ્કેનરનું કામ તો કે ચિત્ર કે લખાણને સીધું જ કોમ્પ્યુટરમાં દાખલ કરવા માટે. પછી તમારે જોઈએ છે પ્લોટર. તો એ શું કરે છે તો કે કોઈ પણ નકશાઓ, ડ્રોઈંગ, પોસ્ટર. હવે આપણને તો ખ્યાલ હશે જ તેને ચોથા ધોરણમાં આવ્યા કે ભાઈ કેટલા મોટા મોટા પોસ્ટર હોય, કેટલા મોટા મોટા બેનર હોય, તો એ બધાને થોડાક કોમ્પ્યુટરના પ્રિન્ટરમાંથી નીકાળી શકાય. કેમ કે પ્રિન્ટર તો સાવ કેવું અમથું આવે, જો સાવ આટલું અમથું પ્રિન્ટર આવે. હવે આટલા અમથા પ્રિન્ટરમાંથી એવડું મોટું બેનર તો નીકળે જ નહીં. તો શું કરવું પડે? આપણે પ્લોટરનો ઉપયોગ કરવો પડે. તમે અહીંયા જોઈ શકો છો આ જે તમારું પ્રિન્ટર છે જે ખાલી ટેબલ ઉપર આવી જાય છે અને આ જે છે એ પ્લોટર છે કે જેને ટેબલ જેટલી જગ્યા ખુદને જોઈતી હોય છે. પછી આપણને કીધું હતું કે ઓડિયો અને વિડીયો પ્રકારની ફાઇલોના અવાજ સાંભળવા માટે શેનો ઉપયોગ થતો હોય છે? સ્પીકરનો. એ પણ તમે અહીંયા જોઈ જ શકો છો કે સ્પીકર આપેલા છે. એવા ઘણા બધા અલગ અલગ પ્રકારના સ્પીકર્સ આપણને જોવા મળે છે અને બધા જ સ્પીકરની અંદરથી અવાજ અલગ અલગ પ્રકારે તમારે બહાર આપવો હોય તો પણ તમે આપી શકો છો. પછી આપણને કીધું છે કે ઇન્ટરનેટની સુવિધા દ્વારા વિશ્વના જુદા જુદા ખૂણામાં રહેલી વ્યક્તિઓને જોવા માટે આપણે વેબ કેમેરાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો વેબ કેમેરો ક્યાં આપ્યો છે? આ છે તમારો વેબ કેમેરો, જેના આધારે તમે દુનિયાના તમારા કોઈ પણ સગા સંબંધીઓ, તમારા ભાઈ કે બેન, તમે કેમ વોટ્સઅપમાં વિડીયો કોલિંગ કરો છો એ જ રીતે તમારે લોકોને જો કોમ્પ્યુટરથી કનેક્ટ થઈને સામે ચિત્ર બતાવવું હોય ને તો તમારે શું કરવું પડે છે? વેબ કેમેરાનો ઉપયોગ કરવો પડતો હોય છે. હા, આપણે એક સ્કેનર જોવાનું રહી ગયું હતું. તો આ રીતનું આવે છે સ્કેનર. અને હા, ધોરણ 3માં કે ધોરણ 2માં ભણતા હતા ને ત્યારે આપણે તમને લાઈવ અથવા તો જયસરે પોતાના હાથમાં બતાવ્યું હતું સ્કેનર કે ભાઈ કેવા પ્રકારનું સ્કેનર આવે. તેની ઉપર અહીંયા કાચ આવતું હોય, અહીંયા ધોળી પટ્ટી આપેલી હોય અને બંનેને ભેગું કરીને તમે વચ્ચે જે વસ્તુ મૂકી હોય ને તેને શું કરે છે? પોતે કોમ્પ્યુટરમાં દાખલ કરી આપે છે. પછી આપણને કીધું છે કે આજકાલ માહિતીનો સંગ્રહ કરવાનું સૌથી સરળ અને સસ્તું માધ્યમ એ પેનડ્રાઈવ બની ગઈ છે અને વિવિધ પ્રકારની
માહિતીનો સંગ્રહ કરતી આ પેન ડ્રાઈવને સ્ટોરેજ ડિવાઇસ તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે લોકોએ પેન ડ્રાઈવ જયસર પાસે પણ જોયેલી છે, અને જો તમારા પપ્પા છે કે કોઈ મોટો ભાઈ કે પણ હશે ને, તો તેની પાસે પણ આ જ પ્રકારે પેન ડ્રાઈવ હશે જ તે. અને જો ન જોઈ હોય તો તમે જ્યારે પણ તમારો ફોન હાથમાં લ્યો ને, ત્યારે પપ્પાને કહેવાનું કે પપ્પા, અમને પેન ડ્રાઈવ જે છે એ અલગ અલગ આવતી હોય ડિઝાઇનની બતાવો. અત્યારે તો કેટલા પ્રકારની બધી પેન ડ્રાઈવો આવતી હોય છે. તેની અંદર તમારે જે કોઈ પણ માહિતીને રાખવી હોય તે તમે રાખી શકો છો. પછી આપણને કીધું છે કે કોમ્પ્યુટર અલગ અલગ પ્રકારની કામગીરી પણ કરી શકે છે. જેમાં સૌપ્રથમ કીધું છે કે કોમ્પ્યુટર એ માનવીએ બનાવેલું અદ્ભુત યંત્ર છે, અને એ તો બધાને ખ્યાલ છે જ તે. અને આપણે જોયેલું પણ છે કે કેટલું અદ્ભુત યંત્ર છે. આપણે હજી તો આંગળીના ટેરવે અથવા તો આંગળીના વેઢે 1 થી 9 નંબર કે 10 નંબર ગણીએ ને, ત્યાં સુધીમાં તો કોમ્પ્યુટર પોતે 700 કે 800 સુધીના એકડા લખી પણ નાખે છે. અને પછી કીધું છે કે તેના દ્વારા વિવિધ પ્રકારની કામગીરી પણ કરી શકાય છે. તે વિવિધ પ્રકારના કાર્યોને સરળ અને ઝડપી પણ બનાવે છે. અને કોમ્પ્યુટરના વ્યાપના કારણે આજના યુગને કોમ્પ્યુટરનો યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તમે જોઈ શકો છો કેટલો કોમ્પ્યુટરનો વ્યાપ આજે વધી ગયો છે. તો કે દિવસે ને દિવસે જે જગ્યાએ પણ તમે કામકાજ કરતા હો છો, ત્યાં તમને કોમ્પ્યુટર જોવા મળે જ છે. અને એ જ કારણે તમારે પહેલા સત્રની અંદર કોમ્પ્યુટર જે છે એ નહોતું કરાવ્યું, પરંતુ બીજા સત્રની અંદર હવે લાગ્યું કે ભાઈ તમે લોકો સ્કૂલે નથી આવી શકવાના, તો શું કર્યું કે ભાઈ આપણે ઘરે બેઠા બેઠા બાળકોને કોમ્પ્યુટરનું જ્ઞાન દેવાનું છે. એટલા માટે આપણે વિડીયો આ સત્રથી ચાલુ કર્યા છે. અવનવી ટેકનોલોજીના કારણે રોજ કોમ્પ્યુટરમાં ફેરફારો થતા જ રહ્યા છે, અને તેમાં અવનવી વિશેષતાઓ ઉમેરાતી ગઈ. હવે આ બધી વિશેષતાઓ વિશે તો હજી તમે જાણવા માટે ખૂબ નાના છો, તો એના બધા વિશેની માહિતી આપણે અત્યારે નથી મેળવતા, કેમ કે કોમ્પ્યુટરની અંદર કેટલી વસ્તુઓ નવી નવી આવતી જાય છે. અને તમારા લોકોને તો શું શીખવાનું હોય હજી, તો કે ચિત્ર કેમ દોરવાના, ABCD કેમ લખવાની, કોઈ પ્રકારના ચિત્રમાં રંગ પૂર્યા છે તો એ કઈ રીતે કરશું, કઈ ચિત્રને સેવ કરવાનું, કઈ રીતે લખાણમાં આપણે આપણા પપ્પાનો ફોન નંબર, મમ્મી છે, પપ્પા છે એનું નામ, આપણા ભાઈ બહેનના નામ બધા ઇંગ્લિશમાં લખવાના, કઈ રીતે એ બધું જે આપણે શીખતા હોઈએ છીએ. પછી કીધું છે કે કોમ્પ્યુટરમાં વિવિધ પ્રકારની જટિલ ગણતરીઓ પણ કરી શકાય છે. હવે હું તમને અત્યાર સુધીમાં આપણે જોઈએ તો ચોથા ધોરણના બાળકને કેટલા, તો કે 15 કે 20 સુધીના ઘડિયાઓ આવડતા હોય. તો હવે હું તમને એક નંબર આપું કે ભાઈ આટલો મોટો નંબર લ્યો અને એનો બીજો નંબર સાથે ગુણાકાર કરો, તો તમને કેટલી બધી વાર લાગે. પરંતુ એ જ કામ આજે કેલ્ક્યુલેટર જે છે કોમ્પ્યુટરની અંદર આપેલું છે, તે કેટલું ઝડપથી કામકાજ કરી આપે છે તમારી આંખના પલકારામાં. તો તે આપણે વિડીયોમાં જોઈ લઈએ કે કેલ્ક્યુલેટર જે છે એ કઈ રીતે ફટાફટ કામ કરી આપે છે. જો તમને આમ કીધું હોય કે આ નંબરનો તમે ગુણાકાર કરી આપો, તો નંબરનો ગુણાકાર ન થાય, પરંતુ જો અહીંયા એણે પલવારમાં કે થોડીક જ ક્ષણમાં તેનો તમને ગુણાકાર કરી આપ્યો. નંબર લખ્યો તો 1 2 3 4 5 6, એને ગુણ્યા 1 2 3 4 5 6. હવે આટલા 6 આંકડાનો ગુણાકાર કેટલો મોટો થાય જોવો તો ખરી. અને વાંચવું હોય ને તો આપણને તકલીફ પડે કે ભાઈ 15 કરોડ 24 લાખ 13,083 15 અબજ 24 કરોડ 13,83,936. વિચારો તો કરો, મને ખુદને બોલવામાં તકલીફ પડી ગઈ, તો તમે લોકો તો ગણતરી કેમ કરી શકવાના? એટલા માટે તે દુનિયાની કોઈ પણ પ્રકારની જટિલ ગણતરીને પળવારમાં કરી આપે છે. તેમાં વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે. આ વસ્તુ કીધેલી પણ છે કે તમારા બધાનું ધોરણ, તમે અત્યારે 4માં છો ને, તો ધોરણ 3નો પણ રેકોર્ડ જે છે, જે કોઈ પણ તમે લખાણ લખ્યું હોય ને, બધું મારી પાસે હશે જ તે. પછી કીધું છે તે માનવીનું કાર્ય ખૂબ જ સરળ, ઝડપી અને ક્ષતિરહિત અને ચોકસાઈપૂર્વક બનાવે છે. અને ખૂબ જ સરળ બનાવે. તમે અત્યારે જુઓ છો ને બધા વિડીયો, એ જયસર ખુદ પોતે પણ કોમ્પ્યુટરમાં જ બનાવતા હોય છે. પછી કીધું છે કે તેની મદદથી ખૂબ જ આકર્ષક રીતે વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી શકાય છે, અને તેની કાગળ ઉપર પ્રિન્ટ પણ લઈ શકાય છે. મને પણ ખ્યાલ છે કે કોઈ પણ તે પ્રકારના તમે વિડીયોઝ જુઓ છો, એમાં આપણા સ્કૂલના લ્યો કે પછી બહારના વિડીયોઝ લ્યો, એમાં તમને આ રીતે મસ્ત મજાની અહીંયા બુક્સ મૂકી છે, અહીંયા કલરનું બોક્સ મૂક્યું, અહીંયા પેન્સિલ મૂકી, પછી આ રીતે
ચિત્રનો ફોટો પાડીને તમને બુકનું તો આવું લગભગ ન સમજાવ્યું હોય, પણ જય સરે કેવું કર્યું છે તો કે તમારી પાસે તમારું પાઠ્યપુસ્તક ન હોય ને તો પણ તમે શાંતિથી ભણી શકો છો. પછી કીધું છે કે કોમ્પ્યુટર વડે વિવિધ પ્રકારની ગેમ્સ રમી શકાય છે. હવે આ તો કોને ન ગમે? આ તો અત્યારે મોબાઈલમાં પણ ગમતું હોય છે. તો કોમ્પ્યુટરની અંદર ગેમ તો રમવાની કે તો કેટલી બધી સ્વિચો આપી હોય, માઉસ આપ્યું હોય અને એમાં તે મસ્તીનો અવાજ આવતો હોય, ગોળીની ફાયરિંગ થતી હોય કે પછી કારની રેસ હોય, આ બધી વસ્તુમાં મજા આવે છે. કોમ્પ્યુટરમાં મનોરંજન મેળવવા માટે ઓડિયો અને વિડીયોનો પણ ઉપયોગ કરી શકાય છે. આપણે જોયેલું છે ને ત્યાં ટીવીની અંદર સ્કૂલમાં કે કઈ રીતે આપણે ઓડિયો અને વિડીયો ફાઇલ, ઓડિયો અને વિડીયો એટલે આપણે ઓલા ગીત સાંભળીએ છીએ અને વિડીયો એટલે આપણે ઓલા ચલચિત્ર જોઈએ ને બાળકોના જે બાળગીતો આવે છે ને તેની વાત અહીંયા કરી છે. કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટની સુવિધા દ્વારા ઈમેલ, સર્ફિંગ, ચેટ, વિડીયો કોન્ફરન્સિંગ જેવી સુવિધાઓ પણ મેળવી શકાય છે. આ બધી વસ્તુઓ તમારી માટે થોડીક નવી છે, પરંતુ ખાલી એટલું કહી દઉં કે આ બધાનો ઉપયોગ જે છે એ તમે થોડાક મોટા થઈ જશો ને પછી તમારે આનો ઉપયોગ કરવાનો આવવાનો જ છે. કોમ્પ્યુટરમાં ઓડિયો વિઝ્યુઅલ પ્રોગ્રામનો ઉપયોગ કરીને જ્ઞાન સાથે ગમ્મત પણ મેળવી શકાય છે. હવે યાર આવી રીતે કોણ તમને લાઇનિંગ કરીને સમજાવે એક એક લાઈન ઉપર પાઠ્યપુસ્તકની અંદર? તો વિચાર કરો, અહીંયા પણ હું શું કરું છું, પોતે બોલતો પણ જાઉં છું અને જો તમને વિડીયોમાં માઉસની ક્લિક સંભળાતી હોય તો માઉસની ક્લિકના આધારે હું તમને લાઇન્સ પણ કરીને બતાવું છું. તો આપને બધાને ખ્યાલ આવી ગયો ને? બસ આ જ રીતે આપણે આજના જે વિડીયો લેક્ચર હતો ને તેની અંદર આપણે આપણું પહેલું ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ. હા, આની પછીનો જે સ્વાધ્યાય જે છે એ જેટલા વિદ્યાર્થી મિત્રોને આવડતો હોય તે લોકો પૂરી શકો છો. બાકી હું તમને આનો જે સ્વાધ્યાય જે છે ને એ તમને આની પછીના લેક્ચરમાં મોકલાવી આપીશ. ન આવડે તો તમે શાંતિથી તે લખી નાખજો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી આપણે નથી મળતા ત્યાં સુધી તમે ઘરે જ રહીને શાંતિથી ભણતા રહો અને હા, પોતાનું સ્વાસ્થ્યનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખજો.